નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો LIC દ્વારા જે ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન જે શિષ્યવૃત્તિ યોજના છે તે યોજના વિશે આજે આપણે વાત કરવાની છે। આ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ કયા ધોરણના વિદ્યાર્થીઓને મળે છે તેમજ કોને કોને મળે છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે સ્કોલરશિપ રિલેટેડ બધા જ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં તમને મળતા રહેશે। અને વિડીયોને ખાસ લાઇક કરી દેજો। બીજું એ કે હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો એ પણ જોઈન કરી લેજો, કારણ કે એમાં કંઈ પણ અપડેટ આવે તો હું ડાયરેક્ટલી મૂકી દઉં છું, તો તે જોઈન કરી લેજો તમે। અને આ સ્કોલરશિપ વિશે હું થોડી તમને ડીપમાં વાત કરીશ તો વિડીયો થોડો લોંગ થઈ શકે છે, તો વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા। તો આપણે મેઇન ટોપિક તરફ વાત કરીએ। LIC ભારતીય જીવન નિગમ ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન સમુદાય વિકાસ। હવે આ શિષ્યવૃત્તિ યોજના છે શું છે તેના વિશે વાત કરીએ તો એના વિશે એક PDF છે, જે PDFમાં તમને સંપૂર્ણ જે સૂચના છે તે લખેલી આવેલી છે, ઇંગ્લિશમાં છે, તો હું તમને થોડું સમજાવી દઈશ કે આ વિદ્યાર્થી કયા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકે છે, કયા ધોરણના વિદ્યાર્થીઓ। તો મિત્રો તમને જણાવી દઉં કે આ સ્કોલરશિપ છે તે કોલેજ લેવલના વિદ્યાર્થીઓ અને જેઓ ડિપ્લોમામાં અભ્યાસ કરે છે તેમજ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે તેમજ જે મેડિકલ વિભાગ છે, MBBS, MDS, BHMS જેવા કોર્સોમાં એડમિશન લીધું છે આ વર્ષે, તેવા તમામ વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ માટે એલિજિબલ છે। ધારો કે BA કરતા હોય, BCom કરતા હોય એ વિદ્યાર્થીઓ પણ આ સ્કોલરશિપનું ફોર્મ ભરી શકે છે। એલિજિબિલિટીની વાત કરીએ તો જનરલ સ્કોલરશિપની વાત કરીએ તો આફ્ટર ક્લાસ 12, તેનો મતલબ કે 12મું પાસ કર્યું હોય અને હાલમાં જે પ્રથમ વર્ષમાં એડમિશન લીધું, તમે ભલે 12મું પાસ અહીંયા લખેલું છે 2022-23, 23-24, 2024-25 સુધીમાં તમે 12મું પૂરું કર્યું હોય તો તમે હાલમાં ધારો કે પ્રથમ વર્ષમાં એડમિશન લીધું હોય તો જ તમને આ સ્કોલરશિપનો લાભ મળશે, તો જ તમે આ ફોર્મ ભરી શકો છો। જો તમે 2023માં 12મું પાસ કર્યું અને તમે કોલેજમાં એડમિશન લીધું હોય 2023ની અંદર, તો તમને સ્કોલરશિપ મળતી નથી, તો તમે આ ફોર્મ ભરી શકતા નથી। પણ ધારો કે તમે કોલેજમાં એડમિશન લીધું છે 2023ના અંદર 12મું પાસ કર્યું છે અને તમે વર્ષમાં કંઈ ગેપ બીજો હોય અને તમે 2025ની સાલમાં એડમિશન લીધું હોય તો તમે ફોર્મ ભરી શકો છો। તેમજ આ વર્ષે જે વિદ્યાર્થી 12મું પાસ કર્યું, ધારો કે 2025ની અંદર 12મું પાસ કર્યું અને આ વર્ષે જ તેમને કોલેજમાં એડમિશન લીધું પ્રથમ વર્ષમાં, તો તેઓ આ સ્કોલરશિપનો લાભ મેળવી શકે છે। એમ કહેવાનો મતલબ છે કે કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લીધેલ હોય તેવા જ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે। ભલે ને તમે 2023માં 12મું પાસ કર્યું, પરંતુ તો જે કોલેજનું પ્રથમ વર્ષ હોય છે, ધારો કે BAનું પ્રથમ વર્ષ છે, તેમાં એડમિશન તમે લીધું હોય પ્રથમ વર્ષમાં, સેમ ફર્સ્ટમાં, તો તમને આ સ્કોલરશિપ તમે ફોર્મ ભરી શકો છો। બીજું એ કે BA સેકન્ડ યર હશે, થર્ડ યર હશે તો તમે આ ફોર્મ ભરી શકશો નહીં। ફક્ત ને ફક્ત જે કોલેજ લેવલના જે ફર્સ્ટ સેમવાળા વિદ્યાર્થીઓ એટલે કે ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ છે તે જ આ ફોર્મ ભરી શકશે। વાત કરીએ આફ્ટર જે 12મું પાસ કર્યું ત્યાર પછી વાત કરીએ બીજો કયો કોર્સ છે તો MBBS, BMS, BHMS, BDS, BE, BTech, BR આર્કિટેક્ટ, તો એન્જિનિયરિંગના કોર્સ છે, આ મેડિસિનના કોર્સ છે। ત્યાર પછી બીજું એ કે જે 10 પાસ કરીને તમે ડિપ્લોમામાં એડમિશન લીધું છે, 10 પાસ કર્યું અને તમે ડિપ્લોમામાં એડમિશન લીધું હોય તો બી તમે આ સ્કોલરશિપનું ફોર્મ ભરી શકો છો, પરંતુ સ્કૂલ લેવલમાં કોઈ ફોર્મ ભરી શકશે નહીં। ધારો કે 1 થી 10 ધોરણના વિદ્યાર્થીઓ કે 11-12 ધોરણના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે નહીં। ફક્ત ને ફક્ત જે કોલેજ લેવલના અભ્યાસમાં એડમિશન લીધું હોય તેવા વિદ્યાર્થીઓ અને ધોરણ 10 પાસ કરીને ડિપ્લોમા કોર્સમાં એડમિશન લીધું હોય તેવા વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપનું ફોર્મ ભરી શકશે મિત્રો। એ તમે જોઈ શકો છો 10 પાસ કરીને તમે મિનિમમ તમારે 10માં 60% હોવા જરૂરી છે। તો આ રીતે તમે 2025ની અંદર જે પ્રથમ વર્ષમાં એડમિશન લીધું હોય તો તમે ફોર્મ ભરી શકો છો। વાલીની આવક મર્યાદાની વાત કરીએ તો 4,25,000 સુધીની આવક મર્યાદા છે, આ રીતને તમે જોઈ શકો છો। તો આ છે સ્કોલરશિપ। હવે એમાઉન્ટ તો જે જનરલ સ્કોલરશિપ છે, ધારો કે MBBS, BMS, BHMS અને BDSમાં એડમિશન લીધું હોય તેવા વિદ્યાર્થીઓને 40,000 વાર્ષિક સહાય મળે છે। ત્યાર પછી જે વિદ્યાર્થીઓ BE, BTech, B આર્કિટેક્ટ જેવા એડમિશન લીધું હોય તો તેવા વિદ્યાર્થીઓને 30,000ની સહાય મળી શકે છે। 20,000ની સહાય કોને મળે કે જે વિદ્યાર્થીઓએ હાલમાં
BA BCom જેવા અભ્યાસ કરતા હોય કોલેજ લેવલમાં તેવા વિદ્યાર્થીઓને 20,000ની સહાય મળે છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ગર્લ્સ માટેની અલગથી છે સ્પેશિયલ 15,000ની સ્કોલરશિપ તેમને બી મળે છે, પરંતુ 10 પાસ કરીને ડિપ્લોમા એડમિશન લીધું હોય તો જ. આ રીતે તમે અલગ અલગ તમે જોઈ શકો છો. તમારું ડોક્યુમેન્ટ વેરીફાઈ થાય છે, ત્યાર પછી તમને છે ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈને તમારી સ્કોલરશિપ છે તે એકાઉન્ટમાં જમા થાય છે. તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે, ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે, ત્યાર પછી તમારું જે અમુક મેરિટ બને છે એ રીતના તમે અહીંયા જોઈ શકો છો. હવે શિષ્યવૃત્તિ યોજના માટે અરજી કેવી રીતે કરવી, તો અહીં અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આપણે તેના પર ક્લિક કરીશું, બીજી સાઇટ ઓપન થશે. હવે ખાસ વાત કરું, આ ફોર્મ છે સિમ્પલ છે, તમે પણ જાતે ભરી શકો છો. જો તમારે આ ફોર્મ છે ઘરે બેઠા ઓનલાઈન ભરાવવું હોય તો તમે આપેલ નંબર પર ફક્ત ને ફક્ત મેસેજ કરવાનો રહેશે મિત્રો. તમે કોલ કરશો નહીં, તમારે ફક્ત વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે. એમ લખવાનું છે LIC સ્કોલરશિપ એપ્લાય, એટલું લખીને તમારે સિમ્પલ મેસેજ કરી દેવાનું છે. તો હું તેનો રિપ્લે આપીશ અને તમારું જે ફોર્મ છે તે નજીક છે તમે ભરી આપીશું. તો આ હતો એક નાનકડો વિડીયો. તમારે આના વિશે કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટમાં વિશે જણાવજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે છે બીજા એક નવા વિડીયોમાં.